ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ તૃપ્તિ દિવ્ય સ્ટોરીઝ. આજે છે આપણો બાલીમાં ડે 3 અને અત્યારે આપણે આવી ગયા છે બ્રેકફાસ્ટ માટે એઝ અ રૂફટોપ. અને હું તમને અહીંયા બતાવું આજના બ્રેકફાસ્ટમાં શું અવેલેબલ છે આપણી માટે. ફ્રૂટ્સ છે, ઘરેથી લાવેલા થેપલા છે, વેજ નૂડલ્સ છે, વેજ અને શું કહેવાય દિવેશ? મંચુરિયન બોટી. ઓકે, ટોમેટો કેચઅપ છે. આ લોકો અને અહીંયા સાંભાર કહે છે, રોટલી છે, મફિન્સ છે, બ્રેડ બટર છે, અને કેક જેવું કહેવાય, નામ નથી આવડતું. વેજ સેન્ડવિચ છે, કોર્નફ્લેક્સ છે અને કેચઅપ છે અને પાઇનેપલ જ્યુસ છે. સારો છે ટેસ્ટ દિવેશ? મસ્ત છે. આ કૌવાનું આમાં થોડુંક મીઠું ઓછું એવું લાગે. ઓકે, કંઈ નહીં, આપણામાં વધારે છે, આપણે તેમાંથી યુઝ કરી લઈશું. એન્ડ ધ વ્યૂ ઇઝ વાવ. હવે આપણે ચેકઆઉટ કરીને આજના દિવસની શરૂઆત કરીએ છીએ. આપણે પહેલો સ્ટોપ રહેશે દિવેશ, ક્યાં જવાનું છે અત્યારે આપણે? ફર્સ્ટ Pioneer Swing. Mount Batur View Point. Okay, Mount Batur View Point. Then after? Pioneer Swing. Okay. Tengkulang Waterfall. And then Ubud Puisi Villa. Alam Puisi Villa. Our next stay for the 2 days, right? Private villa, private pool villa. Okay. Exciting. हमारा आस्तिक भाई અરિજીત સિંહના ફેન છે, તો એ અમને પૂછી રહ્યા હતા કે તમે મ્યુઝિક સાંભળવાનું પસંદ કરશો? તો અમે કીધું હા, તમને ફાવતું હોય તો તમે પ્લે કરી શકો. તો એમણે અરિજીત સિંહનું સોંગ પ્લે કર્યું છે કેમ કે એના ફેન છે. સો પ્લાનમાં થોડા ચેન્જીસ છે. આપણે પાયોનિયર સ્વિંગ ફર્સ્ટ જઈશું, ધેન આફ્ટર વોટરફોલ એન્ડ ધેન આફ્ટર માઉન્ટ બટર વ્યૂ. પહોંચી ગયા છીએ પાયોનિયર સ્વિંગ એન્ડ લુક એટ જસ્ટ ધ વ્યૂ. એન્ડ આપણે અર્લી મોર્નિંગ આવેલા છીએ. અત્યારે કંઈક 9:30 જેવું થયું છે, એટલે અહીંયા ટ્રાફિક નથી, એટલે આપણો વારો ફટાફટ આવી જશે અહીંયા. અને આપણે હવે 1 લાખ રૂપિયાનો ડ્રેસ રેન્ટ કરી લીધો છે, જે મેં રેડ કલરનું પહેરેલું છે. અને હવે આપણે અહીંયા લાઈન લાંબી નથી, એટલે વારો ફટાફટ આવી ગયો છે. અને તમે અહીંયા જોઈ શકો છો, વ્યૂ બહુ સારો છે. અને આપણે જે સ્વિંગ છે એ બધા આપણે પેકેજમાં ઇન્ક્લુડ કરાવેલા હતા, એટલે આપણા માટે બહુ ઇઝી હતું અત્યારે આ બધું મેનેજ કરવું. બહુ વાર નથી લાગી અને પણ વ્યૂ બહુ સારા હતા અને બહુ મજા આવી ગઈ સ્વિંગમાં. અને બીજી એ વસ્તુ કે તમે જો બાલી આવો તો સ્વિંગ ઇન્ક્લુડ કરાવીને આવજો, ને ફોટોગ્રાફરને પે નહીં કરતા. તમારા પાસે તમારા ફોનમાં જ બહુ સારા એવા એ લોકો કરીને આપશે તમને, તો ખોટા તમારે 50,000 આઈડિયા તમારે અહીંયા પે ના કરવા પડે. હાય, આપણું સ્વિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. એન્ડ નાવ આપણે જઈએ છીએ આપણા નેક્સ્ટ પોઈન્ટ પર, ધ માઉન્ટ બટુર, નહીં સોરી, ધ વોટરફોલ. એન્ડ અહીંયાનો વ્યૂ એટલે વાવ, એકદમ ક્લાસ. જો બતાવું તમને ફરીથી એકવાર. Welcome to Waterfall. We are just 500 meters away to the waterfall. Reached the Tengkulang waterfall. આપણે અહીંયાથી આગળ ત્યાં જઈએ. અત્યારે આપણે ગાડી પાર્ક કરી છે. હવે માર્કેટ થઈને આપણે જવું પડશે. ત્યાં ટિકિટ કરાવી લીધી છે, સ્ટેમ્પ કરાવી લઈએ. ઓકે,
આ છે અહીંયાનો પેંગ્લોન વોટરફોલ. બીજો અહીંયા પણ મહાદેવનું શિવલિંગ છે, તમે જોઈ શકો છો. હર હર મહાદેવ, હર હર મહાદેવ. નાના નાના વોટરફોલ બતાવું તમને. કેવું લાગ્યું? બહુ ખતરનાક, શ્વાસ નથી લેવાતો. અહીંયા વોટરફોલ પર છીએ અને આ નારિયેળ પાણીનો ભાવ છે 30,000. દિવેશ, 30,000નો નારિયેળ પાણી પીને કેવું લાગે છે? પણ ઇન્ડિયા કરતાં નારિયેળ બહુ મોટું છે અને પાણી પણ મસ્ત છે અને મલાઈ તો ભરપૂર હોય જ. અને 30,000ની સાથે આ વ્યૂ આપણને મળે અહીંયા. આપણે પેંગ્લોન વોટરફોલથી નીકળીને હવે જઈએ છીએ કિંતામણી માઉન્ટ બટર વ્યૂ. માઉન્ટ બટર વ્યૂ પોઈન્ટ એવું છે કે ત્યાં લાવા જ્વાળામુખી, ગુજરાતીમાં જ્વાળામુખીનો પર્વત છે, ત્યાંથી દેખાય છે. અને જો મતલબ ત્યાં એક વ્યૂ પોઈન્ટ છે, ત્યાંથી આપણે જોવાનું. જો નીચે જવું હોય તો ત્યાં એક સ્પેસિફિક હોય રૂટ, એ રૂટ અથવા ત્યાંનું જીપ લઈને ત્યાં જવું પડે. બટ અમારું પ્લાનિંગ એવું છે કે આપણે ખાલી વ્યૂ પોઈન્ટથી જોઈ લઈએ અત્યારે. ઇફ મન થશે તો ત્યાં જઈને જોઈએ કે કેવું મન થાય છે, પછી આગળનો પ્લાન ડિસાઈડ કરશું. It's a little lane, everyone going a single lane, not overtake. લાઈક વી આર ઇન બાલી. અને અમે અહીંયા લાસ્ટ 3 દિવસથી જોઈએ છીએ. મતલબ આગળ કદાચ આવી ગાડી હોય, 2 ગાડી હોય, અદરવાઇઝ 3 ગાડી હોય, સ્ટીલ અહીંયા કોઈ છે ને હોર્ન નથી વગાડતું. અને એ જ વસ્તુ જો આપણે ઇન્ડિયામાં હોઈએ ને તો કન્ટિન્યુઅસ બીપ 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 ચાલુ જ થઈ ગયું હોય આપણે ત્યાં. તમે નોર્મલી આટલું ડિસ્ટન્સ હોય ને ગાડીની ને કાર વચ્ચે તો પણ આપણે ઓન પ્રેસ કરી દેતા હોઈએ. લાઈક અહીંયાના લોકો અન્ડરસ્ટેન્ડ ડિસિપ્લિન વાળા છે કે અર્જન્ટ હોય ને તો જ હોર્ન બીપ કરવાનો, અધરવાઇઝ કોઈ જરૂર નથી. ગુડ થિંગ્સ ઇન ધ બાલી. ये तो वही दीवाना है ओ म्यूजिक में डांस कराना. Restaurant for the lunch. Yeah, restaurant for lunch, and then we can Oh my see the God. view also from there. What?
You can see there's a view also. We are here at the Mount Batur viewpoint and actually यहाँ બહુ ઠંડુ ઠંડુ છે. ગરમ હોવું જોઈએ, મને એવું હતું ગરમ હશે, બટ વાવ એકદમ ક્લાસ, એસી જેવો લાગે છે ઠંડુ ઠંડુ. પહેલાં આપણે અહીંયા વેજ લંચ કરી લઈશું. અને આપણે અહીંયા લંચ કરવાના છીએ વિથ ધીસ વ્યૂ. વાવ, લુક એટ ધ વ્યૂ. Just caldera. Yeah. You can click photo and then. You can also Done the lunch here, like you can see. दिवेश कर रहा है अभी अपना, उसको वाटरमेलन खाना था तो लेने जा रहा है और मैं अपना ये वीडियो शूटिंग्स वगैरह कर रही हूँ. यू कैन एंजॉय द व्यूज़ फ्रॉम हियर. लंच करने के साथ अगर आपको ये व्यू मिल जाए तो और मज़ा आ जाता है. लाइक अभी यहाँ पर माहौल ऐसा है, ना ही बारिश है ना ही सन है, लेकिन आपको जो लगेगा वो एसी जितना कूलिंग लगेगा एवरीवेयर. और आपको जो ये माउंट दिख रहा है वो है माउंट बटू. लाइक वहाँ पे वोल्कानो होता है एंड द लेक इज़ लाइक वाव. नो वरार ફોગ. ઓકે, ધેટ ઇઝ ધ ફોગ. અને વાદળ છે બીજા. યુ કેન એન્જોય લાઈક હિમ. મજા આવે છે તને અહીંયા? અહીંયા રહેવું છે બાલીમાં? પૈસા કોણ આપશે આપણને? કમાવાના. અહીંયા કઈ રીતે કમાશું આપણે? ઇન્ડિયન ફૂડ. ઇન્ડિયન ફૂડ, યસ. આપણે એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઓપન કરી લઈએ તો આપણે બહુ સારું એવું અર્ન કરી શકશું અહીંયા, એવું મને લાગે છે. તો કોઈને બિઝનેસ કરવો હોય તો બાલીમાં આવીને ઇન્ડિયન રેસ્ટોरेंट ओपन कर सको છો તમે. अभी हम लोग अपनी होटल्स जा रहे हैं. हमने ऑलरेडी उबूद वाली होटल से चेकआउट कर लिया था. पूरा दिन ट्रैवल करने के बाद अभी हमारा नया होटल, इसके लिए हम लोग निकल चुके हैं माउंट बटूर से. माउंट बटूर हमने एसी And- बंद करवा के yes. विंडो ओपन कर दिए. बहुत ही रोमांटिक एंड कूल वेदर है यहाँ पर. लाइक विदाउट एसी, अब एसी जैसा फील होगा यहाँ पे. एसी से भी बढ़िया. यस, कूल कूल कूल. Flower restaurant ko Marigold. सॉरी, Marigold. मेरीगुल. ओके, इन इंडिया वी कॉल इट गलगोटो. યસ. એન્ડ હવે આપણે જઈએ છીએ બાલીનું ફેમસ કોફી પ્લાન્ટેશન, જે લુઆક કોફી એક પેટના પૂમાંથી બનાવવામાં આવે, તો એના પ્લાન્ટેશન પર આપણે જઈએ છીએ અને હું તમને બતાવું. અને બાકીનો મેં આખો ફૂલ વિડીયો કોફી પ્લાન્ટેશનનો યુટ્યુબ પર અપલોડ કરી દીધો છે, તો તમે એ પણ ચેક કરી શકો છો. First step we do, we need to wash it. We make it become to be hygiene Coffee? first. That's how poop from the animal comes like this. Yeah. So this is the bin of coffee. We have to wash it like twice, 3 times. This after wash and dry, and then we need to peel up the skin like this. We open the shell like this, Okay. and then they have under layers. We need to remove the skin until we find the dark color one. સો ધીસ ઇઝ ધ ફાઇનલ. Correct. And this is Okay. the main part that's we to get that to make a coffee powder. We have to wash one more time, then we dry, and then we can process it over here. Then एक कॉफी दे दें कर ले मुझे. And then this one is the same luwak coffee actually. It's the first looking. After wash once, this one. And this is after wash it many times. And this is after peel. Then we need to wash it another time. Then we dry and then ready to process. Then we have the cacao to make chocolate. And also this one, the spices. Like Cocoa ginger. chocolate. Yeah, cocoa bean. કોકો The બીન. name is ઓકે. cocoa bean. Then this one we have the ginger, turmeric, and also lemongrass.
and hibiscus flower, dorosella, and also we have mangosteen tea. That's all actually is like the base ingredient we use it for making herbal tea. Okay. So it's ingredients like ginger and turmeric. We make the different flavor of tea and tea. And then also we have cinnamon. Yes, And yes. nutmeg, example. That's we use it for cooking ingredients. You are also Even use the same red for milk chili. chili. The chili, Okay. that's we use it a lot in Bali because most of the local people they like spicy things. Yeah. But depend on the sorry. How many? It's a depend of the animal we can get. So when we collect it from the forest, during the coffee season, we can get more than Keep the here or keep here to what? No, so the luwak animal, they're a wild animal. And then the coffee that we get it, we produce it in here. Okay. In our community. अभी वो हमें डिफरेंट स्टाइल के कॉफ़ीज ट्राई करवाने वाला है लाइक द बाली कॉफ़ी, बाली कोका, जिनसेन कॉफ़ी, लेमन ग्रास टी, कोकोनट टी कॉफ़ी, जिंजर टी, वेनिला कॉफ़ी, रोजेला टी, कोका, मैंगोस्टीन टी, टर्मरिक टी, लेमन टी, एंड वी गेट दैट. Okay. Yes. Excuse me. So I'll bring you one set of tester. I'm gonna put one by one according to the picture. Yeah. So it's all the chain coffee. You can try. Yeah. So let me start from the Bali coffee first. We have the Bali coffee, and then this one the Bali cacao or Okay. chocolate. Then the next ginseng coffee. It's called Red Bull coffee, and then lemongrass tea. Also we have coffee with the coconut, and then the next is ginger tea, and also we have vanilla coffee. Then the rosella tea, the hibiscus, and also we have the coffee with the chocolate. It's called mochaccino. And then the mangosteen tea, and then the tea from the turmeric from haldi, and then the lemon tea. And also this one the last. It's Avocado coffee. Correct. And that's all the tea and coffee. You can try one by one. For your information, all of them is contain sweetness in it. And it's from sugar and crystal honey. So maybe better if you want to purchase some coffee or tea, we have the store that we sell all of them. It's available there, like with the sugar and without sugar. We have the option. Okay. Okay. So actually, from all of them, only the one without sugar is the Bali coffee. So you can try the original taste. It's like the basic Okay. coffee from other coffee. It's Okay. not the luwak coffee in there, yeah. So if you want to try, it's a 50,000 rupee actually. For one cup. Yes. Okay, Just understood. let me know if Okay. We start from the barley coffee. Strong one. Actually strong. You want to try? No. Okay. Now the barley coca. Oh, but the like hot chocolate. Actually not. But થોડોક પતલો છે આપણે ઇન્ડિયા કરતા. Yes. Good. Actually બાકી ખોટું ખોટું. Low sugar na? That's what. શોપિંગ માર્કેટમાં આવીએ ને શોપિંગ ના થાય એવું કેમ બને? you can take the same way there. So Oh, thank you. thank you. Sounds very We haven't tried the luwak coffee because it's too expensive. But we tried a lots of coffee. Okay. And the luwak. આના પૂમાંથી કોફી બને અને એ જે કોફી હોય એ બહુ એક્સપેન્સિવ હોય. You can see. હા આને ખાલી અહીંયા બધા બતાવવા માટે રાખે છે. કરી રાખે છે જંગલ. હા. એટલે કોફી ખવડા. So we are now here at our अभी हमारे नए स्टे के लिए द आलमपुसी द प्राइवेट विला. गणपति बाप्पा मोरिया. You tired? Okay. You are come? You can go in first. You are come or go? Going back. Dekat.
Indian approach. Thank you. Khare you. Let's go to the new room. Okay, stress is beautiful, but sometimes just let it pass. If you never stress, then you'll never succeed. The good quote. और ये है हमारा room. Okay. So this is the bathroom with a bathtub. Okay. This is the living room, bedroom. You can check. Okay. ये बीच में आ रहा है क्योंकि मैं व्लॉग ले रही हूँ मेरा. एंड दिस इज द पूल एरिया. यू कैन सी. वाओ. Best interior ever. Good. Hi Devesh. તને ગમ્યું? ઊંઘ આવશે? મને બધે ઊંઘ આવે. તે તો હમણાં મને કીધું તું હિન્દીમાં લેવાનું, એમ હિન્દીમાં બોલવાનું. મજા આવી ચલો. सो अब हम फ्रेश हो जाएंगे, फिर डिनर के लिए मिलेंगे. हेलो गाइस, we are ready for the dinner. We made manchao soup and chole for the dinner. We can try you. Check the manchao soup and chole with a thepla and sari bhakri. એન્ડ મૂવી આવા જ વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો. ઇન્સ્ટાગ્રામના અમારા પેજને પણ ફોલો કરી શકો છો, તૃપ્તિ દિવેશ સ્ટોરીઝ. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.